હેલો ઓલ. વાણિજ્યિક પત્રવ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસમાં ચેપ્ટર નંબર 1 બેંકને લગતા પત્રવ્યવહારની આપણે ચર્ચા કરી રહ્યા હતા. હું છું વિશાલ સુથાર અને શરૂ કરીએ આજનો આપનો આ વિડીયો. આ પહેલાં આપણે એ જોઈ લઈએ કે ગયા વિડીયોની અંદર આપણે શું શીખ્યા. તો ગયા વિડીયોની અંદર આપણે જોયું હતું ફરિયાદના પત્રો વિશે, કે જેમાં બેંક કર્મચારી દ્વારા થયેલ ગેરવર્તણૂકની જે ફરિયાદ છે એ કરતો પત્ર આપણે જોયો હતો. આ વિડીયોની અંદર આપણે શું શીખવાનું છે, તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે વિનંતી પત્રોની વાત કરીશું, જેમાં ઓવરડ્રાફ્ટ એટલે કે શાખ મેળવવા અંગેનો પત્ર આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ઓછા સમય માટે તાત્કાલિક આપણને જો રૂપિયાની જરૂર પડતી હોય છે તો બેંક દ્વારા આ સેવાનો લાભ આપણે ઉઠાવીએ છીએ, જેનું નામ છે ઓવરડ્રાફ્ટ. બરાબર છે. ટૂંકા સમય માટે ઓચિંતી કંઈ જરૂરિયાત આપણને આવી પડે છે, બરાબર છે, ત્યારે આપણે એ રકમ આપણે બેંક જોડેથી લઈએ છીએ ઓવરડ્રાફ્ટ સ્વરૂપે. તો ઓવરડ્રાફ્ટનો પત્ર આપણે કેવી રીતે લખીશું તો એ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઓવરડ્રાફ્ટ જે છે એ કોઈ પણ કંપનીને મળે છે, બરાબર છે. સેવિંગ ખાતું ધારક જે છે, બરાબર છે, એને ઓવરડ્રાફ્ટની સેવા મળતી નથી. જો એને ઓવરડ્રાફ્ટની સેવા લેવી હોય તો ફિક્સ ડિપોઝિટ પર ઓવરડ્રાફ્ટ લઈ શકે છે, બરાબર છે. પણ હા, મોટાભાગે કોઈ ફર્મ છે, કોઈ કંપની છે, એ ઓવરડ્રાફ્ટ લેતા હોય છે. ઓકે, તો અહીંયા તમે જુઓ, કોઈ પણ ફર્મ જો આ ઓવરડ્રાફ્ટ લે છે તો એના લેટર પેડ ઉપર આપણે એ પત્ર લખીશું. અને લેટર પેડ ઉપર પત્ર કેવી રીતે લખાય છે, લેટર પેડનું માળખું કેવું હોય છે, એ આપણે 11માં જોઈ ચૂક્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિનંતી પત્રોની વાત કરીશું. ઓવરડ્રાફ્ટ મેળવવા માટે વિનંતી પત્ર કેવી રીતે લખશો, તો પહેલાં તો ફોર્મનું નામ આવશે, જેમ કે અહીંયા વિશ્વકર્મા એસોસિએટ્સ જે છે એ પત્ર લખી રહ્યા છે. પછી તમે જાણો છો શું આવશે, ફોન નંબર, મોબાઈલ નંબર, પછી એમનું એડ્રેસ. તમે ઈચ્છો તો આની અંદર તમે મેલ એડ્રેસ પણ લખી શકો છો. ઓકે, તમે મેલ આઈડી લખો છો, એનું પૂરું સરનામું લખો છો, જેમ કે અહીંયા ફોન નંબર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી. જો વિદ્યાર્થી મિત્રો, મેં ફોન નંબરને, મોબાઈલ નંબરને, ઈમેલ આઈડી જુઓ કેવા શોર્ટમાં લખ્યા છે, બરાબર છે. ઈમેલ એડ્રેસ અમુક વિદ્યાર્થીઓના એવા હોય છે કે એ લખતા MG રોડ લખ્યું છે ને, બરાબર છે, ત્યાં સુધી આવી જાય, બરાબર છે. એટલા મોટા મોટા જે મેલ આઈડી છે એ લખવાના ન હોય, ટૂંકમાં પતાવવાનું, બરાબર છે. કોઈ મેલ આઈડી પર મેલ કરવાનું નથી, બરાબર છે. તો ટૂંકમાં લખશો તો પણ ચાલશે. આપણે પત્રને વ્યવસ્થિત એક માળખું આપવાનું છે, જેથી આંખોને ગમે, બરાબર છે. કન્ટેન્ટ સારા હોવા જોઈએ, માર્ક્સ તમને આપોઆપ મળશે. ઓકે, તો વિશ્વકર્મા એસોસિએટ્સ ક્યાં છે, તો પરમ કોમ્પ્લેક્સ, બસ સ્ટેશન સામે, MG રોડ, પોરબંદર, 4 લાઇનમાં એડ્રેસ. ઓકે, પછી પિનકોડ નંબર અવશ્ય લખો, આ લખવાનું ભૂલાય નહીં વિદ્યાર્થી મિત્રો. આ થઈ ગયા પછી એક લાઈન છોડીને તમે તારીખ લખો છો, 2 ઓગસ્ટ 2020. વિદ્યાર્થી મિત્રો, મારી અહીંયા ભૂલ છે. કઈ ભૂલ છે તમે જુઓ, અહીંયા ઓગસ્ટ પછી મેં અલ્પવિરામ મૂક્યું નથી, બરાબર છે. તમારે અલ્પવિરામ મૂકવાનું, બરાબર છે, મારે રહી ગયું છે. તો 2 ઓગસ્ટ પછી અલ્પવિરામ 2020, અને આ પ્રોપર ફોર્મમાં જ હોવું જોઈએ. આ પછી મેનેજર શ્રી, અલ્હાબાદ બેંક, MG રોડ, પોરબંદર, પિનકોડ સાથે. આ જે બેંકને, બરાબર છે, આપણને લખવાનું છે એનું નામ, સરનામું, બરાબર છે, મેનેજરને સંબોધીને. આ પછી એક લાઈન છોડીને સેન્ટ્રલ અલાઇનમેન્ટની અંદર તમે વિષય લખશો. વિષય શું છે તો તમને પ્રશ્નમાં જ આપી દીધું હશે કે શાના માટે તમે પત્ર લખો છો. તો આ પત્ર શાના માટે છે વિદ્યાર્થી મિત્રો? ઓવરડ્રાફ્ટ એટલે કે શાખ મેળવવા અંગેનો પત્ર. પછી તમે જે સંબોધન, બરાબર છે, એ આપશો, સાહેબશ્રી. અને પછી તમે જે પત્રનો જે મુખ્ય ભાગ છે, બરાબર છે, જે આપણે આપણા જે વાત છે એ રજૂ કરીએ છીએ એ લખશો, એ પણ 3 અલગ અલગ પેરેગ્રાફમાં. તો પહેલો પેરેગ્રાફ ઇન્ટ્રોડક્શનનો છે. તમે જાણો છો કેવી રીતે ઇન્ટ્રોડક્શન આપવાનું છે. સેમ કોમન જ ઇન્ટ્રોડક્શન તમારે જાતે બનાવી દેવાનું ને એ જ લખવાનું, બરાબર છે. પણ એમાં શું હોય તો ખાતાનો પ્રકાર, ખાતાનો નંબર, બરાબર છે, અને કેટલા વર્ષથી તમે ખાતું ચલાવો છો. ઓકે, તો અમે છેલ્લા 13 વર્ષથી આપની બેંકમાં ચાલુ ખાતા નંબર 0123456789 ધરાવીએ છીએ. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં ખાતાનો પ્રકાર લખ્યો છે અને ખાતાના પ્રકારની અંદર ચાલુ ખાતું લખ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ભૂલથી પણ અહીંયા બચત ખાતું ન લખાઈ જાય, બરાબર છે. પેઢી છે તો પેઢીના નામે તમે ચાલુ ખાતું જ મોટા ભાગે ખોલાવતા હોઈએ છે. તો તમારું પેઢી છે તો પેઢી માટે ચાલુ ખાતું હોય, ચાલુ ખાતું, બરાબર છે, એના લાભ પેઢી માટેના છે, બરાબર છે, એના અલગ અલગ એડવાન્ટેજીસ છે, બરાબર છે. શું છે એ આપણે 11માં ચર્ચા કરી ચૂક્યા છે. પણ હા, ચાલુ ખાતું
બરાબર છે. કોઈ પણ લેટર હેડ પર તમે પત્ર લખો છો ત્યાં ખાસ 100% ચાલુ ખાતું જ આવવું જોઈએ. બરાબર છે. કંપની વતી જો તમે પત્ર લખો છો, કોઈ ફર્મ વતી જો પત્ર લખો છો, બરાબર છે, તો ચાલુ ખાતું આવવું અનિવાર્ય છે. ઓકે, તો ચાલુ ખાતા નંબર આ છે અમારી પેઢી વિશ્વકર્મા જે એસોસિએટ છે એના નામે અમે ધરાવીએ છીએ. અમારા તમામ પ્રકારના વ્યાપારિક નાણાકીય વ્યવહારો આ ખાતામાંથી કરવામાં આવે છે. તમે આવી રીતે પોતાનું ઇન્ટ્રોડક્શન આપ્યું. હવે જે મુખ્ય વાત છે એ ઓવરડ્રાફ્ટ મેળવવા અંગે. તો એ કેવી રીતે તમે લખો છો? તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારા વિચારોથી તમે લખી શકો છો. બરાબર છે. અહીંયા કોઈ પણ પ્રકારનું જે બાંધ છે નહીં. બરાબર છે. પણ હા, કન્ટેન્ટ તમારા વ્યવસ્થિત હોવા જોઈએ કે જે પત્રનો જે પ્રશ્નનો જે હાર્દ છે એ આવે. તો અહીંયા આપણે શું કરીએ છીએ? તો આપણે જણાવીએ છીએ કે આપને જણાવતા આનંદ થાય છે કે બેંકને આપણે કહીએ છીએ, આપને જણાવતા આનંદ થાય છે કે જાપાન સ્થિત એબીસી મલ્ટીનેશનલ કંપની તરફથી અમારા ઉત્પાદનો ખરીદવા માટે એક મોટો ઓર્ડર મળેલો છે. બરાબર છે. જો જાપાનની અંદર કોઈ કંપની છે એબીસી, તો એ કંપનીએ આપણને એક ઓર્ડર આપ્યો છે, મોટો ઓર્ડર. તેમના ઓર્ડરની સમય મર્યાદામાં પૂરો કરવા માટે તાત્કાલિક 2 નવા મશીનો ખરીદવા પડે તેમ છે, જેના માટે અમને ટૂંક સમય માટે રૂપિયા 12 લાખની જરૂરિયાત ઊભી થઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, જે એબીસી મલ્ટીનેશનલ કંપની છે એમને કેટલીક સમય મર્યાદા આપણને આપી હશે કે આ મર્યાદામાં આટલું પ્રોડક્શન અમને મોકલી આપો. તો વિદ્યાર્થી મિત્રો, એટલે ઓછા સમયની અંદર આપણે એટલું ઉત્પાદન કરવા માટે સક્ષમ નથી. આપણા જોડે જો બીજા 2 યંત્રો હોય તો આપણે સમય મર્યાદામાં એ ઓર્ડરને પૂરો કરી શકીએ. પણ હા, હવે 2 નવા યંત્રો વસાવવા પડશે. બરાબર છે. તો હવે ખ્યાલ આવે છે. તો આ 12 લાખ રૂપિયાની જે જરૂરિયાત છે ઊભી થઈ છે 2 યંત્રો ખરીદવા માટે, જેથી એબીસી કંપનીનો જે ઓર્ડર જે છે આપણે સમયસર પૂરો કરી શકીએ. તો અહીંયા લખ્યું છે કે 12 લાખ રૂપિયાની જરૂરિયાત ઊભી થઈ છે અને આ રકમ ઓવરડ્રાફ્ટ સ્વરૂપે આપની બેંક પાસેથી મંગાવીએ છીએ, જેની સામે જરૂરી જામીનગીરી અને દસ્તાવેજી પુરાવા જે છે આપવા માટે અમે તૈયાર છીએ. એટલે કે ઓવરડ્રાફ્ટ માટે જે પણ પ્રોસેસ થાય છે, બરાબર છે, એ અમે કરવા માટે તૈયાર છીએ અને અમને તમારી બેંક પાસેથી ઓવરડ્રાફ્ટ જોઈએ છે. તદુપરાંત આપ અમારા ચાલુ ખાતા નંબર 01234567890 ની આટલા વર્ષની લેવડ દેવડ જોશો તો તેના પરથી અમારા બેંક સાથેના નાણાકીય વ્યવહારોમાં અમે કેટલા નિયમિત છીએ તેનો વિશેષ ખ્યાલ આવશે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ બેંક જે છે કોઈને પણ નાણાં ઉછીના એમને ધીરતું નથી. બરાબર છે. ધિરાણ કરવા માટે એનું જે બેકગ્રાઉન્ડ છે એ જુએ છે કે આ વ્યક્તિ જે છે 12 લાખ રૂપિયા તો આપીએ છીએ, પણ હા, એ પરત કરવા માટે સક્ષમ છે કે નહીં. તો આપણે એનું પણ ક્લેરિફિકેશન આપી દઈએ છીએ કે અમારા પાછલા વર્ષના તમે નાણાકીય વ્યવહારો તમે જોશો તો અમે કેટલાક નિયમિત છીએ એનો તમને ખ્યાલ આવશે. અને આપણી કંપની જો નિયમિત હશે તો જે બેંક છે આપણને 12 લાખનું ઓવરડ્રાફ્ટ આપી દેશે. ઓકે, તો એ પણ આપણે અહીંયા બીડ્યું છે. આગળ જતાં આપણે સમાપન ફકરો લખીએ છીએ કે જેની અંદર આપણે શોર્ટમાં પણ પતાવી શકીએ છીએ અને એવા શબ્દો વાપરી શકીએ છીએ જેનાથી સામેવાળો વ્યક્તિ આપણને આપણી જે સેવા છે એના માટે તત્પર બનીને આપણી જે સેવા છે આપણને આપે. તો અહીંયા આપણે નાનું એવું વાક્ય લખ્યું છે, હકારાત્મક અને ઝડપી જવાબની અપેક્ષાએ. તમે તમારા અનુકૂળતાએ, બરાબર છે, તમને લાગે છે કે આ વાક્ય અહીંયા ફિટ થાય એવું છે તો તમે લખી શકો છો. ઓકે, તો અહીંયા આપણે આવું લખીને સમાપન ફકરો પૂરો કર્યો. બરાબર. પછી તમે લખશો અહીંયા આપનો વિશ્વાસુ. બરાબર છે. અહીંયા કોણ પત્ર લખે છે? તો વિશ્વકર્મા એસોસિએટ. પણ હા, વિશ્વકર્મા એસોસિએટ જાતે પત્ર લખી શકે નહીં, તો એનો કોઈ ભાગીદાર છે, માલિક છે, એ પત્ર લખે છે. તો જે પણ ભાગીદાર કે માલિક છે, બરાબર છે, એ અહીંયા હસ્તાક્ષર કરશે, એનું નામ લખશે. જેમ કે અહીંયા રામજી પંચાલ આ વિશ્વકર્મા એસોસિએટ્સના માલિક છે. તો માલિક છે કે ભાગીદાર છે તો એ તમારે નીચે લખી દેવાનું, એ તમારા ઉપર છે. તો કૌંસની અંદર લખવાનું ભાગીદાર અથવા તો કૌંસની અંદર લખવાનું માલિક. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? પણ હા, આ આખો જે પત્ર છે એ આપણે શાના ઉપર લખ્યો છે? લેટર પેડ ઉપર. ઓકે, તો આટલી બાબત તમે ધ્યાનમાં રાખશો. સરળ છે, બરાબર છે, તમને ફાવી જાય એવું છે. 1-2 વાર પ્રેક્ટિસ કરશો આની, બરાબર છે, લેટર પેડ પર લખવાની. આને મેં બોર્ડર બનાવી નથી વિદ્યાર્થી મિત્રો, પણ હા, તમે આને બોર્ડર બનાવી દેજો તો એક લેટર પેડ જેવું લાગે. ઓકે.